આજ તો રાજભાઈને આવી ગયો મોટો ઓર્ડર અને બનાવી નાખી એટલી બધી પૂરી. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને. સવારમાં આજ તો વહેલો જાગી ગયો છું ને આજ છેલ્લો દિવસ જવાનું છે કામે અને પછી પડી જાય દિવાળીનું વેકેશન. સવારમાં શેરુય ત્યાં આળહ કરે છે. કારખાને આવીને મગાવી લીધો નાસ્તો ને આજ તો નાસ્તામાં છે ફાફડી અને ગાંઠિયા. તમારે ફાફડી ખાવી હોય તો આવી જાઓ અને જેને ફાફડી ન ખાવી હોય એને ખવડાવી દેવાનું છે આ તીખું મરચું. બપોરે કારખાનામાં પડી ગયું વેકેશન એટલે બપોર પછી હુઈ ગયો તો ને એટલા બધા દિવસની નીંદર પૂરી કરી નાખી. જાગીને પછી આવી ગયો આપડા ભાઈબંધની ઓફિસે. અહીંયા મારા નવરા ભાઈબંધો બધા ગેમમાં પડ્યા છે. રાતે આ બધાએ કરી દીધું અંધારામાં વોલીબોલ રમવાનું ચાલુ અને હું અહીંયા શાંતિથી બેઠો બાકડે. રાજ આવીને કે આ પૂરી દેવા જવાનું છે દુકાને એટલે એક થેલો મેં પકડી લીધો, એક થેલો જયદીપને આપી દીધો અને ત્રણેય નીકળી ગયા દુકાન તરફ. દુકાને આવીને ગોઠવી દીધી બધી પૂરી કારણ કે દિવાળીમાં ગ્રાહકી થોડીક વધારે હોય એટલે રાજભાઈ બનાવી નાખી છે લાટ બધી પૂરી. જોવો બાકી લાગે ને જોરદાર. રાજભાઈ દિવાળી ઉપર કરી નાખ્યો છે ફૂલ સ્ટોક અવેલેબલ. ભાઈબંધો અરે 12 વાગ્યા લગી હવાણ કરીને પછી નીકળી ગયો ઘર તરફ. તો આજના મિની વ્લોગમાં એટલું જ. તેને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.